બોડેલી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિકાસ સંકલ્પ સભા ગજવી। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહેતા તમામ રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજ્યની યોજાનાર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સત્તા હાંસલ કરવા એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર જિલ્લા પંચાયતની 32, તાલુકા પંચાયતની 150 અને નગરપાલિકાની 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે। તમામ ઉમેદવારો જંગી બહુમતી વિજયી બને તે માટે જિલ્લા ભાજપે કમર કસી છે, જેને અનુલક્ષીને સમર આઇકોન કોમ્પ્લેક્સ બોડેલી ખાતે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાના મુખ્ય વક્તા તરીકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા આદિવાસી નૃત્ય ટુકડી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયત નવનિયુક્ત બોડેલી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે તેવા દ્રઢ વિશ્વાસ સાથે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, કાર્યકરો, જિલ્લા તાલુકા અને નગરપાલિકાના ઉમેદવારો અને જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। જિલ્લાને કઈ ભેટ નવી આપી? આ જિલ્લાને ભેટ અગાઉ આપી ચૂક્યા છે। આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને એ ચૂંટણીઓમાં રાજ્ય સરકારે આપેલી યોજનાઓ, રાજ્ય સરકારે કરેલા કામો, આ કામોની વાત કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવા માટે આવ્યા હતા અને એ વાત આજે કાર્યકર્તાઓ બૂથ સુધી લઈ જાય અને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય મળે એ માટેનું આહવાન કરવા અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ સાહેબ, જિલ્લાના કેટલી સીટો આવશે જિલ્લા પંચાયતની અને તાલુકા? આ જિલ્લા પંચાયતની અંદર આ મંચ પરથી કહેવામાં આવ્યું તેમ આ જિલ્લાની અંદર 32 જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ રહી છે, 150 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ રહી છે અને બોડેલી નવી બનેલી નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે અમારી ઈચ્છા હોય કે આ તમામે તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે તે માટેની અમે ખૂબ પ્રયાસ અને મહેનત કરવાના છે।